અને સોના ચાંદીની ચાલ પર નજર કરી લઈએ તો સૌથી પહેલાં સોનામાં એક દબાણ જોવા મળતું દેખાયું હતું, પણ નીચલા સ્તરેથી રિકવરી પણ આપણે આવતી જોઈ છે. સ્થાનિક બજારની વાત કરી લઈએ, ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં 75,000ની ઉપર કામકાજ થઈ રહ્યું છે. અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો કિંમતો $2,600 પાસે પહોંચી હતી, પણ ત્યાંથી એક રિકવરી આવતી દેખાઈ રહી છે. 5% વધુની તેજી 2,606ના લેવલ્સની આસપાસ અત્યારે કામકાજ થતું દેખાઈ રહ્યું છે. અહીંયા પણ ડોલર ઇન્ડેક્સમાં જે ઉછાળો આવ્યો હતો તેની એક અસર આપણને જોવા મળતી દેખાઈ હતી. સ્થાનિક બજારમાં રૂપિયામાં જે નેગેટિવિટી છે તેની એક સપોર્ટ ખાસ કરીને MCX પર મળતો દેખાઈ રહ્યો છે. હવે ભાવિકજી, સોનાની ચાલને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ડોલર ઇન્ડેક્સની ચાલને વોચઆઉટ કરવાનું રહેશે. US ફેડ ના ડિસેમ્બરને લઈને તેઓ કઈ રીતે નીતિ રાખે છે તેના ઉપર ખાસ ફોકસ રાખવાનું રહેશે. અને ટ્રમ્પ સરકાર તરફથી જો ટેરિફ અહીંયાથી વધારવામાં આવે છે તો પછી મોંઘવારી જે છે તે આપણને વધતી જોવા મળી શકે છે. આ બધાની અસર સોના પર આપણને જોવા મળી શકે છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ જે રિકવરી આવી છે તે સસ્ટેન થતી દેખાઈ શકે કે પછી હજી થોડું વોલેટાલિટી આપણને દેખાઈ શકે અહીંયા? આઈ થિંક જે રિકવરી આજ જોવા મળે છે, મને લાગે છે કે ફ્રેજાઇલ રહેવાનું છે, વીક જ રહેવાનું છે. હાલ અત્યારના કોઈ મેજર રિકવરી દેખાઈ નથી રહ્યું, કારણ કે એટલીસ્ટ આપણે ફંડામેન્ટલ સોનાના જોઈએ તો કોઈ એટલીસ્ટ શોર્ટ ટર્મમાં કોઈ તેજી તરફ નથી. ડોલર ઇન્ડેક્સમાં આપણને તેજી જોવા મળી રહી છે, કારણ કે ટ્રમ્પની જે પોલિસીઝ જે છે એ આગળ જતાં ઇન્ફ્લેશન વધારવાની છે, ટ્રેડ ટેરિફ મૂકવાની છે, તો એના લીધે પણ અનસર્ટની થવાની છે, ઇકોનોમી વીક થવાની છે. તો એ બધા કારણના લીધે ડોલર ઇન્ડેક્સ વધી રહ્યું છે, ટ્રેઝરી પણ વધી રહ્યું છે. અને હવે આપણે જે ફેડ ફંડ્સ રેટ જે જોઈએ, જે એક્સપેક્ટેશન છે એ પણ હવે વધી રહ્યા છે. દેટ મીન્સ કે આગળ જતાં નેક્સ્ટ યરમાં લોકો નથી એક્સપેક્ટ કરી રહ્યા કે જે US ફેડ છે એ વધારે ઇન્ટરેસ્ટ રેટ કટ કરી શકે. એને લીધે પણ આપણે જોઈ રહ્યા છે કે ટ્રેઝરી અને ડોલર સ્ટ્રોંગ થઈ રહ્યું છે, જે ઓફકોર્સ ગોલ્ડ માટે નેગેટિવ જ છે. શોર્ટ ટર્મમાં મને કોઈ નથી લાગી રહ્યું કે કોઈ પણ જે પણ ઇનફેક્ટ ફંડામેન્ટલ ફેક્ટર્સ જે છે એ સોના માટે પોઝિટિવ છે. ઇનફેક્ટ વીક જ લાગી રહ્યું છે. આ તો સતત આપણે છેલ્લા 3-4 દિવસથી એક સ્ટ્રોંગ ડોલરની રેલી જોવા મળી હતી, તો એના લીધે એક પુલ બેક જોવા મળી શકે છે. અને ટેકનિકલી પણ એક 2600 એક સાયકોલોજીકલ સપોર્ટ છે કોમેક્સમાં. જો 2600 બ્રેક કરે છે તો મને લાગે છે કે નીચે 2550 થી 2520 સુધી પણ જોવા મળી શકે છે. તો કારણ કે 3 દિવસથી એક સારી એવી પુલ બેક જોવા મળી રહી છે, તો અહીંયાથી સ્લાઇટ મે બી એ ઉછાળ જોવા મળી શકે છે, પણ સસ્ટેનેબલ નથી લાગી રહ્યું. તો આજના દિવસમાં એટલીસ્ટ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. અરાઉન્ડ 74,850ની આસપાસ બાય કરી શકાય છે 75,300ના ટાર્ગેટથી, અને 74,600નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો ઓવરઓલ આજના દિવસમાં એક નાનો ઉછાળો જોવા મળશે, બટ ઓવરઓલ ટ્રેન્ડ હજી પણ વીક જ દેખાઈ રહ્યો છે. ઓકે, તો આજના દિવસે થોડો ઘણો ઉછાળો જોવા મળી શકે છે, પણ ટ્રેન્ડ હજી પણ સોના માટે વીક લાગી રહ્યો છે. બાય ઓન ડિપ્સ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 74,850ના લેવલ્સ જો મળે છે MCX પર, તો ત્યાંથી તમે ખરીદારી કરીને ચાલો. સ્ટોપ લોસ તમારે જે ધ્યાનમાં રાખવાનો છે 74,600નો છે, અને ટાર્ગેટ 75,300 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. તો સોનામાં બાય ઓન ડિપ્સ કરીને ચાલવાનું રહેશે. ચાંદી પર પણ નજર કરી લઈએ તો અહીંયા એક પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે. સ્થાનિક બજારની વાત કરી લઈએ તો 90,120ના સ્તરની પાસે કામકાજ આપણને જોવા મળતું દેખાયું હતું. અત્યારે જો 89,900ની આસપાસ કામકાજ જે છે તે થતું દેખાઈ રહ્યું છે. અને કોમેક્સની વાત કરી લઈએ, ત્યાં એક 0.5% વધુની અપસાઇડ અને $30ની પાસે કામકાજ જોવા મળ્યું છે. ચાંદી માટે કઈ રીતે વ્યૂ રાખવો જોઈએ ભાવિકજી હવે? કારણ કે સોના કરતાં ઘટાડો પણ આપણે ચાંદીમાં સૌથી વધારે જોઈએ છે, અને તેજી પણ જો આજે સોના કરતાં વધારે ચાંદીમાં બનતી દેખાઈ રહી છે. સ્થાનિક બજાર હોય કે ઇન્ટરનેશનલ માર્કેટ હોય, બંનેમાં કઈ રીતે ધ્યાન રાખવું અહીંયા? આઈ થિંક છેલ્લા 3 દિવસથી આપણે જોઈએ છે તો કમ્પેરેટિવલી સોનાની સામે ચાંદી જે છે એ થોડીક વધારે સ્ટ્રોંગ દેખાઈ રહી છે. કે જ્યાં 2 દિવસ પહેલા આપણે જોઈ રહ્યું હતું કે સોનું વીક ચાલી રહ્યું હતું, ત્યાં ચાંદી એટલું બધું વીક નહોતું ચાલી રહ્યું. અને ગઈકાલે આપણે જોયું કે જે થોડી રિકવરી જોવા મળી હતી, સોના કરતાં ચાંદીમાં વધારે જોવા મળી હતી, અને આજે પણ સેમ સિનારીઓ છે. તો દેટ મીન્સ પણ લાગી રહ્યું છે કે અહીંયાથી ગોલ્ડ સિલ્વર રેશિયો એવું દેખાડી રહ્યું છે કે ચાંદી મે બી શોર્ટ ટર્મમાં થોડુંક સોના કરતાં આઉટ પરફોર્મ કરી શકે છે. ઓલરેડી આપણે જે રિપોર્ટ જોયો હતો કે સતત આ વર્ષ પણ જે ચાંદી જે છે એ ડેફિસિટમાં છે સપ્લાયની કારણે, અને જે ડિમાન્ડ જે છે ખાસ કરીને સોલર ને EVમાં એ હજી પણ સ્ટ્રોંગ છે. તેના લીધે નેક્સ્ટ યર પણ એક્સપેક્ટેડ છે કે જે ડેફિસિટ છે એ વધી શકે છે ચાંદીની. એના લીધે મે બી થોડું ચાંદી હજી ઓર સોનાને કમ્પેરેટિવલી આઉટપરફોર્મ કરી શકે છે. આજના દિવસમાં મેં જેમ કીધું કે રિકવરી જે શોર્ટ ટર્મ માટે મને લાગી રહ્યું છે આજના દિવસમાં ટકે એવું છે, પણ મે બી હજી પણ લોંગ ટર્મ માટે થોડું ક્વેશ્ચનેબલ જરૂરથી છે.
બટ ઇન્ટ્રાડે પર્સપેક્ટિવ આઈ થિંક સોના અને ચાંદીમાં સોનાને કરતાં ચાંદી આજે હું વધારે પ્રેફર કરી રહ્યો છું કારણ કે છેલ્લા 3 દિવસથી એટલીસ્ટ ચાંદી વધારે સ્ટ્રેન્થ દેખાઈ રહ્યું છે. તો આજના દિવસે પણ ચાંદી અરાઉન્ડ 89,700થી હું બાયની રિકમેન્ડેશન આપીશ 90,400ના ટાર્ગેટથી અને નીચે 89,300નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ચાંદીમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ઘટાડો આવે છે અહીંયા, તો અહીંયા પણ ખરીદારી કરો. 89,700ની આસપાસ જો લેવલ મળે છે તો ત્યાંથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ 89,300નો તમારે ધ્યાનમાં રાખવાનો છે અને ટાર્ગેટ 90,400 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. તો ફોકસ ચાંદી પર રાખવાનું રહેશે અને સોના કરતાં ચાંદી જે છે તેમાં એક મજબૂતી આપણને વધતી દેખાઈ શકે છે. એ સાથે જ